ભગવાન કાર્તિકેય પૂજ્ય બાપુએ શબ્દ કર્યો ને કે દુશ્મન તો આપણી ભીતર છે. ષડ રીપુ, રીપુ નામ દુશ્મન આપણી અંદર છુપાયેલા છે. કોણ? તો કે પેલો કામ, વિકાર. ભયંકર જગતની સમસ્યા આજે ટેકનોલોજીએ જે વિકાસ કરી છે 12-15 વર્ષથી લઈ અને સુધી, મારા તમારામાં રહેલો વિકાર એ પહેલો આપણો દુશ્મન છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા અને આસક્તિ આપણા ષડ રીપુ છે. દરેક જીવને એનો જ અંદરનો અંતરાત્મા કોતરી ખાય છે. ષડ રીપુ જો સતાવે તો એમાંથી છોડાવતા અને આ કલિકાળમાં કૃપા વિના કઈ બાપુજી શબ્દ પ્રયોગ કરો એને હું પુનરાવર્તન કરું તો આ કથા છે એને ઉલટાવો તો થાક, મારા તમારા થાકને દૂર કરવા માટે મહાદેવ છે ને કૃપા સાધ્ય છે. ભોળોનાથ છે એ કૃપા સાધ્ય છે. આટલા વર્ષની ઉંમરમાં આટલા જન્મની મેમરી પછી હું તમને કહી શકું કે માણસને વિખાતા વાર નથી લાગતી, પીખાતા વાર નથી લાગતી. કારણ કે પેટ ભરો, પેટી ભરો અને છેલ્લે પટારો ભરો, એ સિવાય કોઈનો કાંઈ ધંધો નથી. જમ, જઠર અને જમાય પ્રાસોનું બધા એમ આપણે જવું નથી. પણ 6 પ્રકારના આપણા દુશ્મન છે. તો સ્કંદ પુરાણનો સાર કહે છે 6 દુશ્મનને, કામને, ક્રોધને, અને ગીતાએ પણ કહ્યું છે કે કામાત જાય તે ક્રોધમ, ક્રોધાન જાય તે પાપમ. અને નરકના 3 દ્વાર છે. માનો નગર રૂપી એક કિલ્લો હોય તો એને દ્વાર 3 છે. પેલું કામ, બીજો ક્રોધ અને વિકાર, એને ડબલ કરી નાખો 3 દૂધ 6. તો 6 વસ્તુ મને તમને જીવનમાં બહુ પરેશાન, દરેક જીવને. પંચ તન માત્રાઓ, પંચ જ્ઞાન, જગતમાં એક નહીં, પંચ તત્વ દરેક જીવમાં છે. અરે નિર્જીવમાં છે, અજીવમાં છે, સજીવમાં છે, ઢોર ઢાખરમાં છે, પશુ પંખીમાં છે, પ્રાણીમાં છે. આપણામાં છે એવું નથી. અભિમાન નહીં કરવાનું કે મારી જેવું કોઈ રૂપાળું નહીં. દરેકને ભગવાને એની શક્તિ સામર્થ્ય પ્રમાણે બધું જ આપ્યું છે, બધું જ આપ્યું છે. તો કાર્તિક સ્વામી એટલે 6 મુખવાળા છે. સ્કંદ પુરાણ કહે છે આપણા 6 પ્રકારના વિકારોને, આપણા 6 પ્રકારના દુર્ગુણોને, આપણા 6 પ્રકારના અપલક્ષણોને, આપણામાં 6 પ્રકારે પાપ કરવાના દ્વાર છે. એને તમે પોઝિટિવલી સારા લઈ લો તો તમે, અને એ જ ગીતા કહે છે કે આ ન કરો તો સંશયાત્મા વિનશ્યતિ, અતિ સંશયમાં પડો તો પુનર્જન્મનું કારણ બને છે. કઈ રીતે? તો કે યમ યમ વ્યાપી સ્મરણ ભાવમ તજયંતી કલેવરમ. જે ભાવથી, જેનું વારંવાર ચિંતન કરતા કરતા, જેનું વારંવાર મરણ કરતા કરતા. હું વચ્ચે એક ઉપનિષદી કથાને ખોલતો હતો, તેમાં એક નાની એવી બિલકુલ સ્ટોરી, બિલકુલ નાની સ્ટોરી, બહુ સમય નહીં લો. અને મેં કે મારા બાપુજીએ જે કંઈ કીધું આ દિવસોમાં એ કથા બારું કાંઈ નથી કીધું. કાંઈ એવા મોટા મોટા આખા 3-3 કિલોમીટરના ભજન નથી ગયા. બાપુ તો 2-5-10 મિનિટ ધૂન કીર્તન, બાકી લગભગ પ્રવચન. અને અમે બાકી રાખ્યું તો બિંદુ સંસુલા અમારી કરતા બીજા વક્તા હોય બધે બહુ સ્મરણ કર્યું, બહુ વાગોળ્યું. એટલે તમને કથા જ મળી છે. અને કથાથી મોટો કોઈ દાતાર નથી, યાદ રાખજો. તવ કથામૃતમ તૃપ્ત જીવનમ શ્રવત ઇન્દિરામ પતિમ પાહિમામ. મોટામાં મોટી દાતાર વ્યાસપીઠ છે.